Hello everyone, welcome to the world of analog electronics. Our today's topic is tank circuit, which is also known as a LC tuned circuit, or which is made with the help of inductor and capacitor. Tank circuit is really useful to construct oscillator circuit. It is very useful to generate continuous exchange of electrical field and magnetic field. Thus, with the help of this we can get continuous oscillation of signal. So let us start with the introduction of tank circuit, and then after we will discuss how we can construct tank circuit and how we can implement tank circuit in oscillator and get 360-degree phase shift, or we can say positive phase shift. Okay, so we are moving towards the introduction portion. As oscillator is an electronic circuit used to change an input DC to an output AC. એટલે કે ઓસિલેટર છે ઇલેક્ટ્રોનિક સર્કિટ છે કે જેનો ઉપયોગ ઇનપુટ ડીસીને આઉટપુટ એસીમાં કન્વર્ટ કરવા માટે કરવામાં આવે છે. This can have an extensive range of waveforms with different frequency based on the application. એની મદદથી અલગ પ્રકારના વેરાયટીવાળા ઘણા બધા વેવફોર્મને જરૂરિયાત મુજબની ફ્રીક્વન્સી વાળા સિગ્નલ તરીકે જનરેટ કરી શકાય છે. ઓસિલેટર છે એને ઘણી બધી એપ્લિકેશન્સમાં વાપરી શકાય છે, જેમ કે ટેસ્ટ ઇક્વિપમેન્ટ તરીકે કે જે ડિફરન્ટ વેવફોર્મ્સ જેવા કે સાઇનોસોડિયલ, સોટૂથ, સ્ક્વેર વેવ, ટ્રાયેંગલ વેવફોર્મ વગેરે જનરેટ કરી શકે છે. એલસી ઓસિલેટરની જો વાત કરીએ તો એને મોટે ભાગે આરએફ સર્કિટની અંદર યુઝ કરવામાં આવે છે કે જ્યાં હાઈ ક્વોલિટી ફેઝ નોઇઝ કેરેક્ટરિસ્ટિક એઝ વેલ એઝ એનું ઇઝીલી ઇમ્પ્લિમેન્ટેશન આપણે કરી શકીએ. Basically, an oscillator is an amplifier that includes positive or negative feedback. એટલે કે ઓસિલેટર બીજું કંઈ નથી, એક પ્રકારનું એમ્પ્લીફાયર છે કે જે પોઝિટિવ અને નેગેટિવ ફીડબેકને ઇન્ક્લુડ કરે છે. In electronic circuit design, the main problem is to stop the amplifier from oscillating when trying to acquire oscillators to oscillate. This article we are going to discuss about the overview of LC oscillator and its circuits working. તો આ થયું ટેન્ક સર્કિટનું ઇન્ટ્રોડક્શન. હવે આપણે વાત કરીએ વોટ ઇઝ એલસી ઓસિલેટર. કે આપણે ટોપિકની શરૂઆત કરી ત્યારે પણ આપણે વાત કરી કે એ ઇન્ડક્ટર અને કેપેસિટરનું બિલ્ટઅપ અથવા તો એના ટ્યુનિંગની મદદથી આપણે એને બનાવીએ છીએ. તો આપણે વાત કરીએ કે એલસી ઓસિલેટર બેઝિકલી શું વસ્તુ છે. બેઝિકલી એન ઓસિલેટર યુઝિસ પોઝિટિવ ફીડબેક એન્ડ જનરેટ એન આઉટપુટ ફ્રીક્વન્સી વિધાઉટ યુઝિંગ એની ઇનપુટ સિગ્નલ. ઓસિલેટર છે એ બેઝિકલી એક પ્રકારનું પોઝિટિવ ફીડબેક આપતું ડિવાઇસ છે કે જે આઉટપુટ ફ્રીક્વન્સી જનરેટ કરે છે, પરંતુ એને કોઈ પ્રકારના ઇનપુટ સિગ્નલની જરૂરિયાત નથી રહેતી. એટલે કે મિત્રો આપણને નવાઈ લાગે કે આઉટપુટ સિગ્નલ જનરેટ કરે છે ડિવાઇસ અને એને કોઈ પ્રકારના ઇનપુટ સિગ્નલની જરૂરિયાત નથી રહેતી, એ કેવી રીતે? તો અહીં ફીડબેક એલિમેન્ટનો ઉપયોગ થાય છે. આગળ જતા આપણે વાત કરીએ. Thus, these are self-supporting circuit that generate a periodic output waveform at an exact frequency. એટલે કે એક્ઝેક્ટ ફ્રીક્વન્સી એ પિરિયોડિક આઉટપુટ વેવફોર્મ જનરેટ કરે છે અને સેલ્ફ સપોર્ટિંગ સર્કિટ છે. સેલ્ફ સપોર્ટિંગ એટલા માટે કે એમાં આપણે કોઈ પ્રકારનું ઇનપુટ સિગ્નલ આપતા નથી. LC oscillator is a kind of oscillator where a tank circuit is used to give the required positive feedback for maintaining the oscillations. આ સર્કિટને એલસી ટ્યુન સર્કિટ અથવા તો એલસી રેઝોનન્ટ સર્કિટ તરીકે ઓળખવામાં આવે છે. આ ઓસિલેટરને આપણે વધારે સારી રીતે એફઈટી, બીજેટી, ઓપરેશનલ એમ્પ્લીફાયર, મોસફેટ વગેરેની સાથે સમજી શકીએ છીએ અથવા તો એને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. એલસી ઓસિલેટરની આ બધી જે એપ્લિકેશન્સ છે એમાં મેજર એપ્લિકેશન્સ કંઈક આ રીતની છે કે એલસી ઓસિલેટર્સને આપણે ફ્રીક્વન્સી મિક્સર્સ, આરએફ સિગ્નલ જનરેટર્સ, ટ્યુનર, આરએફ મોડ્યુલેટર્સ, સાઇન વેવ જનરેટર વગેરે તરીકે વાપરી શકીએ છીએ. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો અહીં આપણે ફિગરની અંદર એલસી ટ્યુન સર્કિટ કેવી રીતની હોય છે એના વિશે આપણે વાત કરીએ. કે અહીં એલ અને સીને બંનેને એકબીજા સાથે પેરેલલી કનેક્ટ કરવામાં આવેલા છે અને જે ઓસિલેશન ફ્રીક્વન્સી આપણને મળે છે એ ઓસિલેશન ફ્રીક્વન્સી
નું ઇક્વેશન કંઈક આ રીતનું છે, 1/2 અંડર રૂટ LC. L એટલે કે ઇન્ડક્ટર છે, અહીં C છે આપણો કેપેસિટર છે. તો જો એનો સર્કિટ ડાયાગ્રામની આપણે વાત કરીએ તો એન LC circuit is an electric circuit that can be built with an inductor and capacitor, where inductor is denoted with L, કે જ્યાં ઇન્ડક્ટરને L ની મદદથી ડિનોટ કરવામાં આવે છે, and capacitor is denoted with C, both allied within a single circuit, કે બંનેને એક સિંગલ સર્કિટમાં કનેક્ટ કરવામાં આવે છે. સર્કિટ એક પ્રકારના ઇલેક્ટ્રિકલ રેઝોનેટર તરીકે વર્ક કરે છે, કે જે એનર્જીને સ્ટોર કરે છે અને ઓસિલેશન થાય છે રેઝોનન્ટ ફ્રીક્વન્સીએ. તો આ વાત થઈ LC ઓસિલેટર સર્કિટની. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો ધીસ સર્કિટ આર યુઝડ either to select a signal at particular frequency through the compound signal, otherwise generating signal at a particular frequency. કે આ સર્કિટ છે એના મેજર કમ્પોનેન્ટમાં ઘણી બધી વેરાયટી હોય છે, કે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસમાં પણ વાપરવામાં આવે છે, જેમ કે રેડિયો કમ્પોનેન્ટ તરીકે, ફિલ્ટર, ટ્યુનલ, ઓસિલેટર તરીકે. અને આ સર્કિટ છે એક પ્રકારનું પરફેક્ટ મોડેલ છે ધેટ ઇમેજિન્સ ધેટ ધ ડિસિપેશન ઓફ એનર્જી ડઝન્ટ હેપન બીકોઝ ઓફ રેઝિસ્ટન્સ, કે જે એનર્જીનો વ્યય થાય છે એ રેઝિસ્ટન્સથી થાય છે એવું જરૂરી નથી. આ સર્કિટનું જો મેઇન ફંક્શનની આપણે વાત કરીએ તો ઓસિલેશન્સ જનરેટ કરવાનું છે, કે ઓછામાં ઓછું ડેમ્પિંગ થાય અને મિનિમમ રેઝિસ્ટન્સ, પોસિબલ મિનિમમ રેઝિસ્ટન્સ આપણને મળે એવી રીતે ઓસિલેશન ક્રિએટ કરવાનું છે. તો આ વાત થઈ LC ટ્યુન સર્કિટની. એની પહેલાં આપણે વાત કરી કે કઈ રીતે એમાંથી આપણે ઓસિલેશન ફ્રીક્વન્સી મેળવી શકીએ છીએ એની. હવે વાત કરીએ LC ઓસિલેટરના ડેરિવેશનની. જ્યારે ઓસિલેટર સર્કિટને એનર્જાઇઝ કરવામાં આવે છે ત્યારે જે સ્ટેબલ વોલ્ટેજ છે એને ટાઈમ ચેન્જિંગ ફ્રીક્વન્સીની મદદથી આપવામાં આવે છે. ત્યારે જે રિએક્ટન્સ RL અને જે RC છે, રિએક્ટન્સ એટલે કે જે ઇન્ડક્ટર અને કેપેસિટર આપણે વાપર્યા છે, એટલે કે આપણે રિએક્ટન્સ થશે RL અને RC ઇઝ ઓલ્સો ચેન્જડ, એટલે કે એમાં પણ ફેરફાર થાય છે. એટલા માટે ફ્રીક્વન્સી અને એમ્પ્લિટ્યુડ જે છે આઉટપુટ એમાં પણ ચેન્જ થાય છે, અને જ્યારે આપણું ઇનપુટ સિગ્નલ છે એ થોડું કોન્ટ્રાસ્ટ થાય છે. ત્યારે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને ફ્રીક્વન્સી છે એ ડાયરેક્ટલી એકબીજા સાથે પ્રપોઝનલ છે. જ્યારે ફ્રીક્વન્સી અને કેપેસિટિવ રિએક્ટન્સની વાત કરીએ તો એ બંને ઇન્વર્સલી પ્રપોઝનલ છે. એટલે કે એવું કહેવામાં આવે કે જો ઇન્ડક્ટિવ રિએક્ટન્સની વાત કરીએ XL, ધ્યાન રાખજો ખાસ મિત્રો, ઇન્ડક્ટિવ રિએક્ટન્સને આપણે XL ની મદદથી ઓળખીએ છીએ. તો XL ઇઝ ઇક્વલ ટુ થશે 2πfL, જ્યારે XC ઇઝ ઇક્વલ ટુ થશે 1/2πfC. એટલે કે કેપેસિટર અને ફ્રીક્વન્સી છે એ ઇન્વર્સલી પ્રપોઝનલ છે, જ્યારે ઇન્ડક્ટર અને ફ્રીક્વન્સી છે એ ડાયરેક્ટલી પ્રપોઝનલ છે. સો lesser frequency, the inductor's capacitive reactance of inductor is extremely small, performs like a short circuit તરીકે કામ કરે છે. અને when it comes to capacitive reactance, જો કેપેસિટિવ રિએક્ટન્સની વાત કરીએ તો એની વેલ્યુ ખૂબ જ વધારે હશે અને એ ત્યારે ઓપન સર્કિટ તરીકે કામ કરશે એવું કહેવામાં આવે છે. એટ હાયર ફ્રીક્વન્સી ધ રિવર્સ વિલ હેપન, એટલે કે ઊંચી ફ્રીક્વન્સીએ રિવર્સ પોઝિશન થશે, કે કેપેસિટિવ રિએક્ટન્સ છે એ શોર્ટ સર્કિટ તરીકે કામ કરશે, જ્યારે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે એ ઓપન સર્કિટ તરીકે કામ કરશે. અને આ સર્કિટ છે એક સ્પેસિફિક કોમ્બિનેશન તરીકે ઇન્ડક્ટર અને કેપેસિટરના કાર્ય કરશે, કે જેની હિસાબે ટ્યુન્ડ અથવા તો રેઝોનન્ટ ફ્રીક્વન્સી છે એ રિએક્ટન્સ એટલે કે કેપેસિટિવ અને ઇન્ડક્ટન્સના સેમ અને સ્ટોપ બંને એકબીજા સાથે થઈ શકશે. તો મિત્રો આ આપણે વાત કરી આપણી ટ્યુન સર્કિટની, એની મદદથી કેવી રીતે આપણે આપણું જે ફ્રીક્વન્સીનું ઇક્વેશન F ઇઝ ઇક્વલ ટુ 1/2π અંડર રૂટ LC મેળવ્યું તેના વિશે આપણે વાત કરી.